જય માતાજી. આજે આમનો અચાનક ફોન આવ્યો અને મને કે આપણે બહાર જમવા જવાનું છે. એટલે મેં કીધું કે હમણાં થોડીક ટાઈટ સિચ્યુએશન છે, તો આપણે હાથ બી થોડો ટાઈટ રાખવો પડે, સાવ તમે છૂટું ના મૂકો. એટલે એમને મને એવું કીધું કે ગઈકાલે પ્લેન ક્રેશ થયું, એટલે જોયું. એટલે મેં કીધું હા. એટલે એને 2-3 લાઈન મને કીધી. એમાં બહુ મોટો મુદ્દો છુપાયેલો હતો કે આવતી આગળની ક્ષણમાં પણ આપણો શ્વાસ આપણી પાસે હશે કે નહીં હોય, આપણે હશું કે નહીં હોય, એ આપણને નથી ખબર. એટલે તું આ ટાઈટ હાથ રાખવાનું કે ભેગું કરવાનું એ બધું ન કર. હા, એનો મતલબ એવો નથી કે આપણી પાસે જે છે ને આપણે બધું ગુમાવી દેવું. ના, બધું વેડફવાની વાત નથી. આવી તો કેટલી બધી વાતો એમ કે જે લોકો લંડન ફ્લાઇટમાં બેઠા હતા એ કેટલી ધારણા લઈને બેઠા હશે કે હું લંડન જઈને આમ કરીશ, હું પાછો પરત ફરીશ ત્યારે આવું કરીશ. કેટલાક હસબન્ડ એકલા રહી ગયા, કેટલીક વાઈફ એકલી રહી ગઈ ને કેટલા પાર્ટનર્સ છૂટા પડી ગયા છે. તો આ એક જમવાની બાબત હતી. કહેવાનો ભાવાર્થ કે બધી જ વસ્તુ માટે લાગુ પડે. કંઈક સારું કામ કરવું છે, આવતી વખતે કરશું કે કાલથી કરશું કે થોડા સમય પછી કરશું. આટલા પૈસા બચાવવા છે, આજે એન્જોયમેન્ટ નથી કરવું. આજે કોઈની સાથે બાજેલા છો તો આજે નથી સુધારવું, સમય આવશે ત્યારે જોયું જશે એમ. પણ આ સમય જ આપણી પાસે છે કે નહીં એની આપણને જ જાણ નથી. કે છે ને કે જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં કે કાલે સવારે શું થવાનું.